નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણી સ્વાધ્યાય સિરીઝ ચાલે છે, જેમાં 1, 2 અને 3 ચેપ્ટરના સ્વાધ્યાયની માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈ છે અને હજુ તમારે જો જોવાના બાકી રહી ગયા હોય તો એક વખત જોઈ લેવું. આજે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 4, ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. આમાં આપણે જોયું હતું મહાજનપદ વિશે, પછી એની રાજ્ય વ્યવસ્થા, એ સમયને જે કૃષિ થતી એ, ખોરાક એટલે કે કઈ કઈ પ્રકારની ખેતી થતી એ આપણે જોયેલું. જોઈએ એના સ્વાધ્યાય. પ્રશ્ન 1 છે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એમાં પહેલું છે મહાજનપદ કેટલા હતા? તો વિચારો તો મહાજનપદ કેટલા હતા? તો કે મહાજનપદ કેટલા હતા? મુખ્ય 16 મહાજનપદ હતા. કેટલા હતા? કે જેને એક રાજા એવું મતલબ કે એક રાજ્ય જ ગણવામાં આવતું. તો 16 શું હતા? મહાજનપદ હતા. પછીનો પ્રશ્ન જોઈએ, મહાજનપદો કયા કાળમાં હતા? એટલે કે મહાજનપદો કયા કાળમાં હતા? તો કે આધુનિક કાળમાં? તો કે નહીં, તો પોસિબલ. અત્યારે તો આપણે વડાપ્રધાન એટલે લોકશાહી છે, એટલે એ તો નહીં. વૈદિક કાળમાં નહીં, મધ્યકાલીનમાં નહીં, એ વખતે રાજાઓ હતા. કયા કાળમાં હતા મહાજનપદ? અનુવૈદિક કાળમાં હતા. કયા સમયમાં હતા? તો કે અનુવૈદિક સમય જ્યારે હતો એને ત્યારે શું હતું? મહાજનપદ હતા. ફરીવાર મહાજનપદ કેટલા હતા? 16. મહાજનપદ કયા કાળમાં હતા એવું પ્રશ્ન પૂછાય તો કે મહાજનપદ અનુવૈદિકમાં હતા. નીચેનામાંથી કયું રાજ્ય ગણરાજ્ય તરીકે ઓળખ કહેવાતું? એટલે કે નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? તો આમાંથી કયા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું હતું? તો કે વૈશાલી. કયા રાજ્યને કહેવામાં આવતું હતું? વૈશાલી. ફરીવાર મહાજનપદ કેટલા હતા? આપણે 3 વિકલ્પ જોયા. મહાજનપદ કેટલા હતા? 16. મહાજનપદ કયા કાળમાં છે? અનુવૈદિક. અને આપેલા 4 રાજ્યોમાંથી કોસલ, મગધ, વત્સ એ ગણરાજ્ય નથી, પણ કયું છે? વૈશાલી છે, એ ગણરાજ્ય કહેવાતું. પછી જોઈએ ચોથો પ્રશ્ન, જનપદમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? જનપદમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? તો કે 2. કેટલા પ્રકારની હતી? 2 પ્રકારની રાજ્ય વ્યવસ્થા છે એ સ્થાપિત હતી. હવે જોઈએ પ્રશ્ન 2. ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો. રાજાશાહી અને લોકશાહી વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો. તો કે રાજાશાહી અને લોકશાહીનો તફાવત જોઈએ તો કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા કોણ હોય છે? મુખ્ય હોય છે. રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં કોણ હોય છે? મુખ્ય. તો કે રાજા મુખ્ય હોય છે. જ્યારે લોકશાહી વ્યવસ્થા છે એમાં લોકો દ્વારા ચૂંટાયેલો જે પ્રતિનિધિ છે એ કોણ હોય છે? મુખ્ય હોય છે. આપણને ખબર છે કે પહેલાંના સમયમાં રાજાશાહી હતી, વર્તમાનમાં છે એ લોકશાહી છે. આપણા બધાનું એટલે મતલબ કે આખા દેશનું અત્યારે ભારતમાં શું ચાલે છે? લોકશાહી સંચાલન વ્યવસ્થા ચાલે છે. તો અત્યારે સમગ્ર ભારતનું એટલે કે બધી જ બાબતનું સંચાલન કોણ કરતું હોય? તો વડાપ્રધાન. અને એ કોણે ચૂંટેલા છે? તો કે લોકો દ્વારા જ. મતલબ કે આપણે કહીએ કે ભાઈ પરોક્ષ રીતે લોકો દ્વારા જ શું કરવામાં આવેલા છે? એ પ્રતિનિધિને ચૂંટવામાં આવેલો હોય. એ વ્યક્તિ જે સંચાલન કરતું હોય, વ્યવસ્થા કરતું હોય એને લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં આવે. જ્યારે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા છે એમાં મુખ્ય કોણ હોય છે? રાજા હોય છે. પછી રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે. રાજાશાહીમાં સર્વોપરી કોણ હોય છે? રાજા. કેમ? તો કે રાજા કે એમ જ થાય. જ્યારે લોકશાહીમાં ગૃહનો વડો છે એ મુખ્ય હોય છે. કોણ હોય છે? ગૃહનો જે વડો હોય છે કે મુખ્ય વ્યક્તિ જે હોય છે, જેમ કે રાજ્યમાં આપણે ખબર છે મુખ્યમંત્રી આપણે કહીએ તો કે એ છે બધો વહીવટ કરતા હોય. વડાપ્રધાન છે, રાષ્ટ્રપતિ છે, આપણે કેમ આપણે મુખ્ય જેને કહીએ એ બધો વહીવટ કરતા હોય તો એને શું કહેવામાં આવે? એટલે એ લોકશાહીમાં હોય. જ્યારે રાજાશાહીમાં એ કે એમ જ થાય એમ. અને જ્યારે રાજાશાહીમાં મુખ્ય કોણ હોય છે? રાજા હોય છે. અને એ કે એનો નિર્ણય કેવો કહેવાય? આખરી નિર્ણય કહેવાય. તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર એટલે કે રાજાશાહીમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે. જ્યારે અહીંયા જે પ્રમુખ છે, ગૃહનો જે વડો છે, એને મદદ કરનાર કોણ હોય છે? મંત્રીમંડળ હોય છે.
બે સેમ જ. આપણને ખબર છે કે રાજાઓ હતા તો રાજાઓને શું હતું કે એક મંત્રી હોય, એક સેનાપતિ હોય અલગ અલગ, પછી એક મતલબ કે એનો એક કર એટલે આખું એક દરબાર ભરીને બેઠા હોય, એના બધા મંત્રીઓ કેવા હોય ફિક્સ. તો એમ જ તે આપણે અહીંયા જે વડાપ્રધાન છે તો એ મુખ્ય બધા કાર્યો કરતા હોય તો એની નીચે એના બધા શું હોય મંત્રીમંડળના સભ્યો, કે એક વ્યક્તિ નાણાં ખાતું સંભાળે, એક વ્યક્તિ જે રોડ એટલે મતલબ કે આપણે એમ કહીએ કે બીજા ખર્ચના ખાતા હોય એ સંભાળે, એક વ્યક્તિ અલગ એટલે આરોગ્ય ખાતું સંભાળતું હોય, એક વ્યક્તિ શિક્ષણ ખાતું સંભાળતું હોય. તો આવી રીતે જુદા જુદા શું હોય છે એમાં પણ મંત્રીમંડળના સભ્યો હોય છે. એટલે રાજાશાહીમાં રાજાને મદદ, રાજા એકલો છે બધે પહોંચી વળે નહીં, કારણ કે વિસ્તાર મોટો હોય એટલા માટે બધે ન પહોંચી વળે, એટલા માટે એણે શું કર્યું હોય મંત્રીમંડળની રચના કરી હોય. જ્યારે ગૃહ એટલે કે લોકશાહીમાં શું છે તો કે જે મુખ્ય વડો છે એની મદદ માટે કોણ હોય છે? મંત્રીમંડળ હોય છે. રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે, મતલબ કે રાજા મૃત્યુ પામે પછી રાજાનો પુત્ર છે એ ક્યાં આવે? ગાદી પર આવે, ફરજિયાત એવું જ હોય. રાજાશાહીમાં રાજા મૃત્યુ પામે પછી રાજાનો જે પુત્ર છે એ જ શું આવે? ગાદી પર આવે. જ્યારે લોકશાહીમાં એવું હોતું નથી. લોકશાહીમાં શું હોય છે તો કે પ્રજા દ્વારા ચૂંટાયેલો પ્રતિનિધિ છે એ જ એ લોકશાહીમાં મુખ્ય ગણાય. રાજાશાહીમાં રાજા એ વ્યક્તિ મતલબ કે રાજાનો જે પુત્ર છે એ રાજા બનવાને યોગ્ય હોય તોય ભલે, નહીં હોય તોય ભલે, પરંતુ એકનો એક પુત્ર હોય તો એ જ ગાદી પર આવે ફિક્સ. જ્યારે અહીંયા શું છે તો કે લોકશાહીમાં શું હોય છે તો કે પ્રજા દ્વારા શું કરવામાં આવે છે? પ્રતિનિધિ ચૂંટવામાં આવે છે. ફરીવાર એક વખત તો કે રાજામાં મુખ્ય કોણ હોય છે? રાજા હોય છે. જ્યારે લોકશાહીમાં મુખ્ય કોણ હોય છે? પ્રતિનિધિ હોય છે. રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે, એટલે કે રાજાની સત્તા મુખ્ય ગણવામાં આવે છે. જ્યારે લોકશાહીમાં ગૃહનો વડો છે એ મુખ્ય મતલબ કે એ મુખ્ય સર્વોપરી હોય, એ કે એમ જ થાય. પછી છે રાજાશાહીમાં રાજાને મદદ કરવા માટે કોણ હોય છે? પ્રધાનમંડળ હોય છે. જ્યારે લોકશાહીમાં એટલે મુખ્ય વડો જે છે એને મદદ કરવા માટે મંત્રીમંડળ હોય છે. રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે. જ્યારે લોકશાહીમાં જે વડો જે મુખ્ય વડાપ્રધાન છે અત્યારે આપણે નરેન્દ્ર મોદી, તો એમ કહીએ કે ભાઈ એ જે છે હવે એ જ્યારે ગાદી પરથી એટલે મતલબ કે એના સ્થાન પરથી વડાપ્રધાન સ્થાન પરથી ઉતરી જશે તો પછી એના વંશ પરંપરાગત આવે નહીં. હંમેશા શું આવે? એમાં પ્રજા દ્વારા ચૂંટાયેલી વ્યક્તિ જ શું હોય છે? પ્રતિનિધિ તરીકે એટલે કે વડા તરીકે ચૂંટાય છે. હવે જોઈએ નવો પ્રશ્ન. ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતા જણાવો. અથવા તો આનો આ પ્રશ્ન બીજી રીતે પૂછાય. કઈ રીતે પૂછાશે? તો કે ગણરાજ્યોની ટૂંકનોંધ લખો. રાજ્યોની શાસન વ્યવસ્થા. આપણે મહાજનપદમાં ગણરાજ્યોની જોયું હતું તો કે ગણરાજ્યોની શાસન વ્યવસ્થા કેવી હતી તો જોઈએ આપણે. ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે હતી. પહેલું, ગણરાજ્યનો વહીવટ સભા કરતી અને વહીવટની બધી સત્તા સભાના સભ્યો ભોગવતા. મતલબ સભાનું આયોજન થતું અને ગણરાજ્યમાં બધો જ વહીવટ, રાજ્યનો જે પણ કાંઈ વહીવટ છે એ બધું જ વહીવટ કોણ કરતું હતું તો કે સભા કરતી. અને જે એના અધિકારો છે, સત્તા છે, મતલબ કે વહીવટ કરતા એટલે એની સત્તા કોણ ભોગવતું? જે સભાના સભ્યો છે એ ભોગવતા. પછી છે સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનો પસંદ કરવામાં આવતા. મતલબ કે સભામાં છે બંને પ્રકારના વૃદ્ધો પણ પસંદ કરવામાં આવતા અને યુવાનો પણ પસંદ કરવામાં આવતા. ગણરાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો. દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો. આપણે કેમ વર્તમાનમાં એવું છે કે ભાઈ બધાયની છે ને મતલબ કે નાણાં મંત્રી, તો એની અમુક ચોક્કસ શું હોય છે? મુદત હોય છે કે ભાઈ આ મુદત દરમિયાન 5 વર્ષ, એમ માની લો કે 5 વર્ષ બધાયની મુદત હોય. વડાપ્રધાનની 5 વર્ષ, મુખ્યમંત્રી 5 વર્ષ, પછી રાજ્યપાલ તો કે 5 વર્ષ, બધાયની ચોક્કસ મુદત હોય. એવી જ રીતે ગણરાજ્યમાં પણ શું આવતી? બધાયની મુદત હતી અને બધા જ વ્યક્તિ પોતપોતાના સભ્યો એટલે કે પોતપોતાના પદનો શું હતો? એ રાજા હતો. મતલબ કે દરેક સભ્ય છે એ રાજા એટલે કે પોતાના સ્થાનનો હતો એ મુખ્ય વહીવટી જ ગણાતો. એટલે અને બધાયનું સભ્યપદ એટલે કે દરેક વ્યક્તિ છે એના સભાનું સભ્યપદ એ ભોગવતો અને એના સમય સુધી, એનો સમય પૂરો થાય એટલે એ પછી ત્યાંથી એનું સભ્યપદ નાશ પામતું. પછી છે
સભાનું સ્થળ સંથાગાર એટલે કે નગર ભવન તરીકે ઓળખાતું. સંથાગાર એટલે આપણે કેમ અત્યારે રાજ્યનો વહીવટ, ગુજરાત રાજ્યનો વહીવટ માટેનું આખું વહીવટી ભવન છે વિઠ્ઠલભાઈ ભવન, આપણે ગાંધીનગર છે, એવી જ રીતે અહીંયા પણ છે ને સભાનું મુખ્ય સ્થળ એટલે સભા ક્યાં ભરાતી તો કે સંથાગારમાં એટલે કે નગર ભવનમાં ભરાતી. ગણરાજ્યોની રાજ્ય વહીવટ કરવા માટે સભામાં ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરાતી. સેમ અત્યારે થાય છે એવું. મુખ્ય પ્રમુખની ચૂંટણી કોના દ્વારા, એટલે મતલબ કે મુખ્ય પ્રમુખની ચૂંટણી છે એની મુખ્ય પ્રમુખની પસંદગી છે એ ચૂંટણી દ્વારા કરવામાં આવતી. સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી. એટલે કે સભ્યોની એક આખી સમિતિ છે કે જેને પ્રમુખને છે ને એ શું કરતી કે રાજ્યના જે પણ કાંઈ કાર્યો છે, રાજ્યનો વહીવટ, જુદા જુદા કાર્યો છે એ કાર્ય વહીવટમાં શું કરતી, મદદ કરતી. પછી છે સભામાં રાજ્ય વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી અને બહુમતી અને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવતો. વર્તમાનમાં આપણે અહીંયા છે કે ભાઈ અત્યારે કોઈ પણ બાબતને લઈને કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય તો આપણે પણ શું કરવામાં આવે છે કે વિધાનસભામાં એની શું કરવામાં આવે, ચર્ચા કરવામાં આવે. આપણે એમ કહીએ કે ભાઈ કોઈ એવા દંડ ફટકારવાના હોય કે પછી કોઈ એવા યુદ્ધના સમયનું કંઈ મતલબ કે કોઈ વિદેશી હુમલા થતા હોય, એટેક થતા હોય તો એ બાબતની બધી સભામાં શું કરવામાં આવતું તો કે રાજ્ય વહીવટને લઈને જે પણ કાંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નનો ઉકેલ કરવામાં આવતો. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ કોરોનાની સિચ્યુએશન હતી તો કોરોનાની સિચ્યુએશનમાં છે આપણે કેમ રાજ્ય વહીવટમાં જે બધા સભ્યો છે એ બધા કોરોનાની સિચ્યુએશનને કેમ હેન્ડલ કરવી એના માટે જુદા જુદા નિયમો બનાવતા. જેમ કે લોકડાઉન છે, જુદી જુદી સુવિધાઓ, મેડિકલ સુવિધાઓ પૂરી પાડવી, એ બધા વિશે ચર્ચા કરતા. તો એવી જ રીતે સભામાં રાજ્ય વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્વના નિર્ણયો અંગે પર શું કરવામાં આવતી, ચર્ચા કરવામાં આવતી અને સર્વાનુમતે અને બહુમતીથી શું કરવામાં આવતું, નિર્ણય લેવામાં આવતો. આમ ગણરાજ્યોની શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી, લોકશાહી એટલે મતલબ કે લોકો પર આધારિત હતી. ફરીવાર પ્રશ્નો આખો એક વખત રિમાઇન્ડ કરાવી દઉં તો કે ગણરાજ્યની શાસન વ્યવસ્થા વિશે ટૂંકનોંધ લખો અથવા તો ગણરાજ્યોની એટલે કે શાસન વ્યવસ્થાની વિશેષતા જણાવો. તો પહેલું છે કે ગણરાજ્યનો વહીવટ સભા કરતી અને દરેક સભ્યો છે એ સભ્યપદ ભોગવતા હતા. પછી આપણે જોયું કે ભાઈ સભામાં સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને ચૂંટવામાં આવતા. પછી ગણરાજ્યના દરેક સભ્ય રાજા ગણાતો અને દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો. સભાનું સ્થળ સંથાગાર એટલે કે સભા છે એ સંથાગાર અથવા તો નગર ભવનમાં જ ભરાતી. અને ગણરાજ્યોનો રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા એટલે કે સભામાં કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની શું કરતી, પસંદગી કરતી અને સભ્યની એક કાર્યવાહી સમિતિ છે એ જે પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી. પછી સભામાં રાજ્ય વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ વગેરે જેવા મહત્વના પ્રશ્નો પર શું કરવામાં આવતી હતી, ચર્ચા કરવામાં આવતી હતી. અને આમ આવી રીતે ચર્ચા કરી અને સર્વાનુમતે અને બહુમતે શું કરવામાં આવતો, નિર્ણય લેવામાં આવતો. આમ ગણરાજ્ય સંપૂર્ણપણે કોના પર આધારિત હતું, લોકો પર. હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન, ગણરાજ્યનું સામાજિક જીવન વર્ણવો. આનો આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાય. કઈ રીતે તો કે ટૂંકનોંધ લખો ગણરાજ્યનું સામાજિક જીવન. તો નીચે મુજબ જો ગણરાજ્યોનું સામાજિક જીવન નીચે મુજબ હતું. પહેલું છે ગણરાજ્યોના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા હતા. કેવા ઘરોમાં રહેતા હતા, સાદા ઘરોમાં રહેતા હતા. પછી છે તેઓ પશુપાલન કરતા હતા. શું કરતા હતા, પશુપાલન. ગણરાજ્યોનું સમાજ જીવન કેવું હતું કે લોકો કેવી રીતે રહેતા, સાદા ઘરોમાં રહેતા અને બીજું શું કરતા, પશુપાલન કરતા હતા. લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે જેવા પાકો એ પકવતા હતા. સાદા ઘરોમાં રહેતા, પછી પશુપાલન કરતા અને સાથે સાથે ખેતી મતલબ કે એમાં ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ વગેરે જેવું કઠોળ એ પકવતા. એ માટીના વાસણનો વધારે ઉપયોગ કરતા. ગણરાજ્ય એ સમયના લોકો માટીના વાસણનો વધારે ઉપયોગ કરતા હતા. વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા અને ચિત્રિત ઘુસર પાત્રો તરીકે એને ઓળખવામાં આવતા.
મતલબ કે વાસણો ઉપર આપણે કેમ અત્યારે માટલું લેવા જઈએ ને માટલા ઉપર નવીન નવીન ડિઝાઇનો કરેલી હોય, એવી જ રીતે એ સમયના લોકો છે એ માટીના વાસણોનો વધારે ઉપયોગ કરતા અને માટી પર ચિત્રકામ કરતા કે જેને ચિત્રિત ઘુસર પાત્રો તરીકે ઓળખવામાં આવતા. રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટના રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટના મજબૂત ઊંચા કિલ્લા બંધાવતા, જેથી લાખો લોકોને આજીવિકા મળતી. મતલબ મજબૂત અને ઊંચા કિલ્લા, આજીવિકા એટલે કે એ લોકોને રોજગારી મળતી. આ ઉપરાંત બીજું કે એ રાજાઓ આવું શું કામ કરતા કે જેથી કરીને કિલ્લો એટલે મતલબ કે એની રાજધાની એનો જે રાજ્ય વિસ્તાર છે એ કેવો રહેતો, સુરક્ષિત રહેતો, સરળતાથી દુશ્મન છે એના પર આક્રમણ કરી શકે નહીં. અને આ દિવાલો જે છે એ ખૂબ જ ઊંચી એ બંધાવતા કે જેથી કરીને લોકોને શું મળી રહે, આજીવિકા એટલે કે રોજગારી મળી રહે, કામ મળી રહે એનાથી એમ. ખેડૂતો પોતાની જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ રાજકોષમાં જમા કરાવતો. મતલબ કે આપણે આગળ ચેપ્ટરમાં જ્યારે ચેપ્ટરની સમજૂતી મેં તમને કરાવેલી છે, આખું પાઠ ભણાવેલો છે, ત્યારે જ મેં એમાં વાત કરેલી કે એમાં કેવું હતું, આપણે કેમ અત્યારે ટેક્સ ભરીએ છીએ, તો એવી જ રીતે ખેડૂતો પોતાની જમીનમાંથી જે પણ કાંઈ ઉગે છે એનો 6ઠ્ઠો ભાગ છે એ રાજ્યમાં આપતો. કારીગરો એક મહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતા. મતલબ કે માની લો કે ભાઈ ખેડૂતોને તો એની જમીનમાં જે પણ કાંઈ ઉગે છે એનો 6ઠ્ઠો ભાગ આપવાનો, તો કારીગર વર્ગ છે એને શું કરવાનું, તો કે મહિનાનો એક દિવસ કોના માટે કામ કરવાનું, રાજ્ય માટે કામ કરવાનું. એટલે મહિનામાં કોઈ પણ એક દિવસ જે પણ કાંઈ કામ કરે છે એના માટે એને પૈસા જે પણ કાંઈ આવે એ શેમાં દેવાના, રાજ્યને દેવાના. એટલે જે દિવસો એને કામ મળે છે એ દિવસનું એક દિવસ કામ એ રાજ્ય માટે કરતું. પાલકો છે રાજાને પશુઓ કર રૂપે આપતા. શું આપતા, પશુઓ કે ગાય ભેંસ જે પણ કાંઈ એ લોકો પાળતા હોય એ લોકોએ પશુઓ છે રાજાને કર સ્વરૂપે આપતા. વેપારી લોકો શું આપતા, તો કે રાજાને માલ સામાનના ખરીદ પર શું, વેચાણ પર શું આપતા, કર આપતા. વેપારી લોકો છે રાજાને માલ સામાનના ખરીદ વેચાણ પર શું આપતા, કર આપતા. ફરીવાર જો એ લોકો પશુપાલનનો વ્યવસાય કરતા, પછી તો કે સાદા ઘરોમાં રહેતા, પછી એ ઘઉં જઉં ને એનું બધાનું ઉત્પાદન કરતા, પછી ખેડૂતો છે એ જમીનનો 6ઠ્ઠો ભાગ છે એ રાજાને કર સ્વરૂપે આપતો. તો કારીગર વર્ગ છે એ મહિનાના એક દિવસ રાજ્ય માટે કામ કરતો. પછી પશુપાલક છે એ રાજાને કર તરીકે પશુ આપતો. પછી વેપારી વર્ગ જે છે એ માલ સામાનની ખરીદ વેચાણ પર શું આપતો, કર આપતો. આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોષનો ઉપયોગ કરતા હતા, તેથી ઊંડાણથી ખેડ થાય અને પરિણામે પાક છે એ સારી રીતે ઉગે. એટલે કે ઊંડાણથી ખેડ થાય એટલા માટે એને છે ને લોખંડનો ઓલો કરે, કારણ કે લાકડાથી તો શું થાય, ઉપરથી થોડુંક જ ખોદકામ થાય, જ્યારે ઊંડાણથી લોખંડનું ઓલું કરે એટલે ઊંડાણથી એની ખેડ થાય, જેથી કરીને બીજ છે એ માટીમાં સરખું રોપાય ને પાક ખૂબ સારો એવો થાય, એનો ઉપયોગ કરતા. આ ઉપરાંત તો કે આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું અને ખેડૂતો જમીનની વાવણી સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા. એટલે મતલબ કે આપણને ખબર છે ઘણી વખત ફૂલ છોડ આપણને ખબર છે વેચવા માટે આવે છે, એની જેમ કે જે વેચવા માટે આવે છે કે નહીં આપણને ફૂલ કે સીધું ફૂલ કે છોડ એનું છોડ છે તે કુંડામાં વાવી દેવાનું, એની જેમ પણ કરવા લાગ્યા. અને અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો. ફરીવાર આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું અને બીજની વાવણીની સાથે સાથે છોડના રોપા દ્વારા પણ શું કરવામાં આવતું, ખેતી કરવામાં આવતી. અને પરિણામ શું આવતું, તો કે છોડની ઉછેર વધુ થવા લાગ્યો. ફરીવાર આખો સવાલ એક વખત કે ભાઈ ગણ રાજ્યની સામાજિક જીવન વ્યવસ્થા કેવી હતી, તો કે ગણ રાજ્યમાં લોકો છે એ સાદા ઘરોમાં રહેતા, બીજું પશુપાલનનો ઉપયોગ કરતા, પછી સાદા ઘરોમાં રહેતા, પશુપાલનનો ઉપયોગ કરતા, પછી છે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પકવતા, પછી છે માટીના વાસણનો વધારે ઉપયોગ કરતા, વાસણો પર ચિત્રકામ કરતા અને તેથી ચિત્રિત ઘસારા પાત્રો તરીકે ઓળખાતા. પછી છે રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ
પથ્થરો અને મજબૂત ઊંચી શું કરતા, કિલ્લાઓ બાંધતા, જેથી કરીને લોકોને પણ આજીવિકા મળે અને રાજ્યનું રક્ષણ પણ થાય. પછી ખેડૂત વર્ગ છે એ ઉપજનો જે પણ કાંઈ જમીનમાં ઉગે છે એનો ઉપજનો છઠ્ઠો ભાગ છે એ રાજાને રાજકોષમાં આપતો. કારીગર વર્ગ છે એ મહિનાનો એક દિવસ રાજા માટે કામ કરતું. પછી પશુપાલકો છે એક રાજાને કર સ્વરૂપે પશુ એટલે કે પશુને આપતા. પછી છે વેપારી વર્ગ છે એ માલ સામાન ખરીદી વેચાણ કર આપતો. અને પછી જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોષનો ઉપયોગ એ સમયના લોકો કરતા કે જેથી કરીને ઊંડાણથી ખેતી થતી અને ખેતી સારી થાય, પાક સારો એવો ઉગે. આ ઉપરાંત એ સમયે બીજ વાવીને તો ખેતી થતી જતી, સાથે સાથે એમાં પરિવર્તન આવ્યું શું તો કે ખેતીની સાથે લોકો છોડના રોપા પણ રોપવા લાગે, એટલે ખેતી કરવા લાગ્યા કે જેથી કરીને ખેતીની જે છોડની સંખ્યા છે એમાં વધારો કરી શકાય. હવે આપણે જોવાનું છે પ્રશ્ન 3, અ વિભાગમાં આપેલા રાજ્યોના નામ સામે બ વિભાગમાં આપેલ રાજધાનીઓને યોગ્ય નામ જોડી ઉત્તર લખો. જોઈએ, પહેલું છે મગધ. મગધની રાજધાની હતી રાજગૃહ. કઈ હતી? રાજગૃહ. મગધની રાજધાની હતી કઈ? રાજગૃહ. બીજું છે ગાંધાર. ગાંધારની રાજધાની હતી તક્ષશિલા. ત્રીજું છે વત્સ. વત્સની રાજધાની હતી કૌશાંબી. અને અવંતીની રાજધાની હતી ઉજ્જયની. શું હતું? ઉજ્જયની. ફરીવાર મગધની રાજધાની મગધની રાજધાની હતી રાજગૃહ. ગાંધારની રાજધાની હતી તક્ષશિલા. વત્સની રાજધાની હતી કૌશાંબી. અને અવંતીની રાજધાની હતી ઉજ્જૈની. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચેપ્ટર નંબર 4નું સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયોમાં ફરીવાર ચેપ્ટર નંબર 5ના સ્વાધ્યાય સાથે મળીશું. થેન્ક યુ.